જો ભાઈ આવો રસ્તો છે ને આ પેલું નેરું આવી આગળની મસ્ત માળા બનાવી છે વિજયભાઈ ના હાથમાં છે. રસ્તામાં છે ને જો આવા તમને પૈસા ના જાણવા મળશે. પૈસા કાઢવાના નહીં. હા બાય બાય કીધે તો તમે બાય બાય આવજો. હવે તો ડાયરેક્ટ દિવાળી. બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે 11 ને આજ છે ને હવે ભાઈ આ સુરત લઈ જવાનું છે તો ઉપર સુધીનો ટાઈમ છે તો મેં કીધું આ જન્મની ગાળા મેં કીધું દર્શન કરી આવી દાદાના. તો આવી છે વિજયભાઈ ગાડી તૈયાર કરી નાખી છે. હનુમાન ગાળા જતા હતા ને તો ભાઈ રસ્તામાં છે ને આકડાનું ઝાડવું દેખાણું તો મેં કીધું છે ને આકડાના આવડા ફૂલડા તોડતા જઈ ને હનુમાન દાદાને 108 ઓલાના બનાવ્યા. દાદાને હાર પહેરાવી ગયા 108 થઈ ગયા છે. હવે ક્યાંકથી દોરો ગોતીને હનુમાન દાદાને આપણે હાર બનાવીને પહેરાવશું. જો આ ચેક પોસ્ટ આવી ગઈ છે. અહીંયા છે ને તમારે ગાડીનો નંબર પ્લેટ લખાઈ દેવાના અને પછી અહીંયાથી ભાઈ છે ને રસ્તો ગાડા વળશે ને રસ્તામાં 3 નેરા જેવું હોતક આવે છે. જો ભાઈ આવો રસ્તો છે ને આ પેલું નેરું આવી ગયું છે. અત્યારે એમાં પાણી નથી પણ તમે દિવાળીના અને ચોમાસાના ટાઈમે આવો ને એટલે રસ્તો આમ ગાડી બરાબર હાલે નહીં એ રીતના તે હોય અને નેરામાં પાણી હોતક તો બહુ ભર્યું હોય. આશ્રમ સુધી છે ને ભાઈ ઠેઠ સુધી આવો તે રસ્તો છે અને પછી ત્યાંથી તમે તમારી ગાડી પાર્ક કરી દેવાની ને ત્યાંથી ઉપર મંદિર સુધી છે ને તમારે હાલીને જવાનું. આ બીજું નેરું આવી ગયું છે. બીજા નેરામાં થોડુંક પાણી છે. આગળના નેરામાં નહોતું. જો આ નેરામાં પાણી છે એટલે છે ને ગાડી જરાક ખાસ બનાવવાનું. હજી એકાદ નેરું આવશે. એક નેરું હજી આવશે. પછી આવશે આશ્રમે ગાડી પાર્ક કરી પછી ઉપર જવાનું તમારે હાલી. જો આ ત્રીજું નેરું આવી ગયું છે. ત્યાં હોતક પાણી છે. આશ્રમ આવી ગયો છે. હવે અહીંયાથી છે ને તમારે ઉપર હાલીને જવાનું. બાજુના ગામમાંથી હોયને દોરો મળી ગયો તો ત્યાંથી છે ને હોયને દોરો લઈ લીધો અને આકડાની હનુમાન દાદાની છે ને ભાઈ મસ્તની માળા બનાવી છે. બહુ બ્યુટીફુલ આમ બહુ મસ્ત સુંદર લાગે છે. જો હાથે બનાવીને આજે છે ને હાથે પહેરાવવાની છે. ફાઇનલ લુક અમને તમને બતાવી દીધી છે ને ભાઈ. હવે હાલીને જવાનું ને અહીંયા બહુ પ્લાસ્ટિકનો ને એવો કંઈ કચરો નહીં કરવાનો કારણ કે બધું આમ જંગલ વિસ્તાર છે. અહીંયા બહુ કંઈ સાફ સફાઈ કરવાવાળા કોઈ હોય નહીં એટલે પ્લાસ્ટિકનો કચરો તમે કંઈ હારે લાવ્યો હોય તો એવો કંઈ કરવાનો નહીં. અને અમે મસ્ત 108 આંકડાના પુષ્પની અમે હનુમાન દાદા હાટું 108ની આંકડાની મસ્ત માળા બનાવી છે. વિજયભાઈના હાથમાં છે. એ દાદાને ચડાવવાની છે. અમારા હાથે બનાવી છે. જો આવો કંઈક જંગલ છે ને આવા વિસ્તારમાં ઉપર દાદાનું મંદિર છે. દાદાનું મંદિર આવી ગયું છે. રસ્તામાં છે ને આવા તમને પૈસા ના જાણવા મળશે. પૈસા કાઢવાના નહીં. બધા આ સાઈડ ઊભા રહી. આ સાઈડ ઊભા રહો. ભગવાનને પાછળ પડીને કોઈ ઊભું રહે. દર્શન થઈ ગયા છે. હવે જઈએ છીએ ઘરે. 2 hours later. 3:45 વાગી ગયા છે ને 4 વાગ્યાનો ટાઈમ છે. પહેલા બધું તૈયાર થઈ ગયું છે. આપણે જવાનું છે સુરત. શિવભાઈ તારે આવું છે શિવ સુરત? નહીં નીકળી જવાનું છે ને પાદરે બસ આવવાની છે. 4 વાગ્યાનો ટાઈમ છે. પહેલા આપણે થઈ ગયા છે તૈયાર. જયશ્રી ભાભી બર્ડ્સ ભૂલાઈ જતા શિવભાઈ અંબાવ આવે છે. ઊભો તો રે લે ગાલે પપ્પી કરી દે. હા બાય બાય કીધે તો તમે બાય બાય. એ દાદા આવજો. હા શાંતુ માછી આવજો. હવે તો ડાયરેક્ટ દિવાળી આવજો. આવજો દાદા. અમારા ગામનું પાદર છે.
અહીંથી બસ આવવાની છે સુરત જવાનું છે હા ભાઈ અમારી સુરત કાલથી તો પછી હીરા સેટ કરવાનું હે હા કાલથી હીરા સેટ કરો તારે સુરત જવાનું છે વેત જ થઈને જાય આ ભાઈ છે ને સુરત નથી આવતા પણ છે ને ડેડાઈ સુધી અમારી હારે આવે છે ત્યાંથી વયા જવાના છે કડિયાળી આવડાનું ગામ છે ને હવે દિવાળી લગી દેખાતા નહીં દિવાળી સુધી હવે થોડા દેખાય હવે તો પૈસા કમાવાના છે પૈસા આ છે ને તમો ને આ બધા છે ને સુરત આવે છે બસ ઉપડી ગઈ છે ભાઈ બે આવ્યા છે પણ બે છે ને ડેડેન ઉતરી જવાના છે ના ભાઈ મારે આવવાનું છે સુરત ખોટીનો છે ખોટીનો આવતે હાવ કડિયાળી જાય છે આ ભાઈ તો છે ને ડેડેન આવે છે પેટમાં દુખાવા માટે બધા છે ને ડેડેન પેટમાં દુખાવા ટીકડી લેવા છે ને આ ભાઈ પેટમાં દુખાવા હાટું જાય છે कौन है ये लोग कहाँ से आते हैं ये શિવભાઈ અમને સુરત જાય છે એ અમને ડેડેન શિવભાઈ બેહાડવા આવ્યા છે તું ક્યાં આવ્યો છો શિવ ડેડેન કેમ ડેડેન આવ્યો હે અમને બસે બેહાડવા આવ્યો છો તો કેમ આવ્યો ડેડેન મારા મમ્મી ને પપ્પા આવ્યા છે અમને બસે બેહાડવા ટાટા હોટલ આવી ગઈ છે જો આ થોડીક પેટ પૂજા કરી લઈએ ને પછી સુરત બાજુ રવાના થઈ પાવભાજી ખાવાની છે પાવભાજી ખવાઈ ગઈ છે હવે થોડુંક મોટું મીઠું કરી નાખીએ બસ જો હાલતી થઈ ગઈ છે